નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન પાઠ 12 ઘર્ષણ વિશે વર્કબુકમાંથી હું એ વિકલ્પો છે એ થોડા સમજાવીશ. હવે પહેલો છે સ્પ્રિંગ કાંટાનો ઉપયોગ શાના માપન માટે થાય છે? સ્પ્રિંગ કાંટાનો ઉપયોગ શાના માપન માટે થાય છે? તો જવાબમાં શું આવશે? તો વસ્તુનું વજન માટે. બરાબર. હવે બીજું, જમીન ઉપર મૂકેલા મોટા લાકડાના બોક્સને પૂર્વથી પશ્ચિમ દિશા તરફ ધકેલવામાં આવે છે. જમીન ઉપર મૂકેલા મોટા લાકડાના બોક્સને પૂર્વથી પશ્ચિમ દિશા તરફ ધકેલવામાં આવે છે. તો બોક્સ પર લાગતું ઘર્ષણ બળ કઈ દિશામાં હશે? તો અહીંયા શું લખ્યું છે? પૂર્વથી પશ્ચિમ દિશા તરફ ધકેલવામાં આવે છે. તો પૂર્વ દિશા તરફ બોક્સ પર લાગતું ઘર્ષણ બળ કઈ દિશામાં હોય? તો પૂર્વ દિશામાં. પૂર્વ દિશામાંથી આપણે ધક્કો મારીએ છીએ ને. ત્રીજું, ઘર્ષણ બળ શાના પર આધાર રાખતું નથી? તો સપાટીનું ક્ષેત્રફળ પર આધાર રાખતું નથી. બરાબર. ચોથું, વસ્તુ પર લાગતા ઘર્ષણ બળનું કારણ શું હોઈ શકે? તો વસ્તુની સપાટીની વિરૂપતા એટલે કે વિકૃતિ પર, પછી વસ્તુની સપાટીની સંલગ્નતા પર, કે વસ્તુની સપાટીનું ખરબચડાપણ ઉપર. તો આપેલા આ તમામ. 5 નંબરનું, બે સપાટીઓની સંપર્ક સપાટી પર પ્રવર્તતું સરકતું ઘર્ષણ બળ 8N માલુમ પડે છે, તો તે બે સપાટીઓ વચ્ચે પ્રવર્તતું સ્થિર ઘર્ષણ બળ નીચે પૈકી કેટલું હોઈ શકે? તો કેટલું હોઈ શકે? 10N. બરાબર. ચલો આગળ. હવે નીચેનામાંથી કયું વિધાન ઘર્ષણ માટે સાચું નથી? તો પહેલું, ઘર્ષણ ઉષ્મા ઉત્પન્ન કરે છે? તો કે ના. ઘર્ષણ ગતિમાન વસ્તુને સ્થિર કરે છે? તો કે ના. ઘર્ષણને કારણે વસ્તુઓ ઘસાઈ જાય છે? તો ના. ઘર્ષણ હંમેશા હાનિકારક હોય છે? તો હા. ચલો હવે 7 નંબરનું, નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો સ્થિર ઘર્ષણ એ લોટણ ઘર્ષણ કરતાં વધુ હોય છે? તો ના, એ તો સાચું છે. બીજું, સરકતું ઘર્ષણ એ લોટણ ઘર્ષણ કરતાં વધુ છે? તો આ વિધાન કેવું છે? ખોટું. ત્રીજું, લોટણ ઘર્ષણ એ સ્થિર ઘર્ષણ કરતાં ઓછું છે? તો આ સાચું છે. સ્થિર ઘર્ષણ એ સરકતા ઘર્ષણ કરતાં ઓછું છે? તો આ સાચું. તો કયું જવાબમાં શું આવશે? સરકતું ઘર્ષણ એ લોટણ ઘર્ષણ કરતાં વધુ છે. એ વિધાન ખોટું છે. બરાબર. 8 નંબરનું જોઈએ કે ઘર્ષણ વધારવા માટે શું કરવું જોઈએ? તો અહીંયા ઓપ્શન છે, સપાટી લીસી બનાવવી જોઈએ, યોગ્ય રીતે બોલ બેરિંગનો ઉપયોગ કરવો જોઈએ, કે સપાટીને ખરબચડી બનાવવી જોઈએ, કે સપાટી પર ઊંધણ લગાડવું જોઈએ. તો ઘર્ષણ વધારવા માટે શું કરવું જોઈએ? સપાટીને ખરબચડી બનાવવી જોઈએ. જે આપણે નીચેના સ્લીપર, બૂટ, પછી ટાયરો, એ બધાને કેવું હોય છે? ખરબચડું. તો સપાટીને કેવી બનાવવી જોઈએ? ખરબચડી બનાવવી જોઈએ. બરાબર. ચલો અહીંયા બીજું છે કે 9મા નંબરનું જોઈએ કે નીચેનામાંથી, અહીંયા છે, નીચેનામાંથી કોની અસર તરલ ઘર્ષણ પર થતી નથી? તો વસ્તુનું દળ. બરાબર. 10મું, એરોપ્લેન અને રોકેટનો આકાર ઘર્ષણ ઘટાડવા માટે કેવો રાખવો જોઈએ? તો ધારારેખી. કેવો રાખવો જોઈએ? ધારારેખી. 11મું, તરલમાં ગતિ કરતી વસ્તુ પર લાગતા ઘર્ષણ બળનો આધાર શાના પર હોય છે? તો તરલની સ્નિગ્ધતા અને વસ્તુનો વેગ અને વસ્તુનો આકાર, આ તમામ ઉપર રાખવામાં આવે છે. હવે આગળ કે 4 બાળકોને લોટણ સ્થિર અને સરકતા ઘર્ષણને કારણે લાગતા બળને ઘટાડતા ક્રમમાં ગોઠવવાનું કહેવામાં આવ્યું. તો આ ગોઠવણ નીચે આપેલ એ કઈ સાચી ગોઠવણ છે તે કહો. તો કયું આવશે? તો જો 4 બાળકોને લોટણ
સ્થિર અને સરકતા ઘર્ષણને કારણે લાગતા બળને ઘટતા ક્રમમાં ગોઠવવા છે. તેને ગોઠવવાના તો શું આવશે જવાબમાં? લોટણ સ્થિર સરકતું, સ્થિર સરકતું લોટણ, લોટણ સરકતું સ્થિર કે સરકતું સ્થિર લોટણ? તો શું આવશે? લોટણ સરકતું સ્થિર. તો બી નંબરનું આવશે. બરાબર. ચલો બીજું હું નેક્સ્ટ પેરમાં સમજાવીશ.